કાંગ્રેસ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ બુકોલી પ્રાથમિક શાળામાં યોજાયો. મામલતદારે રાષ્ટ્રધ્વજને સલામી આપી. સમગ્ર દેશમાં 76મા ગણતંત્ર દિવસની આનબાન શાંતિ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હવે કાંગ્રેસ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાંગ્રેસ તાલુકાના બુકોલી પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો અને સમગ્ર વાતાવરણ દેશપ્રેમમય જોવા મળ્યું હતું, જેમાં કાંગ્રેસ તાલુકા મામલતદાર VM પટેલે દેશના તિરંગા પ્યારા રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. પોલીસ પરેડ શિહોરી પોલીસ સ્ટેશનના PI મેહુલ કોટવાલએ કરાવી હતી, જેમાં તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનમાં 76મા ગણતંત્ર દિવસે PI મેહુલ કોટવાલ અને પોલીસ સ્ટાફ સાથે હોમગાર્ડ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને જાગૃતિ લાવવા તેમજ પોલીસને કામગીરીમાં સહયોગ આપી મદદરૂપ થાય એવા ઉમદા પ્રયત્નો શિહોરી પોલીસ દ્વારા કરવામાં આવે છે. તારીખ 26મી જાન્યુઆરી 2025ના ગણતંત્ર દિવસે PI મેહુલ કોટવાલ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે કાર્યક્રમ યોજાયો. જોકે 26મી જાન્યુઆરીના રોજ કાંગ્રેસ તાલુકા પંચાયત કચેરીમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને કાંગ્રેસ મામલતદાર કચેરીમાં નાયબ પુરવઠા મામલતદાર ભાટિયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. જ્યારે શિહોરી પોલીસ ઓફિસ પર મેનેજર પ્રજાપતિ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને કાંગ્રેસ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાંગ્રેસ તાલુકાના બુકોલી પ્રાથમિક શાળામાં યોજાયો, જેમાં કાંગ્રેસ તાલુકા મામલતદાર VM પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને રાજકીય આગેવાનો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા કરતબો અને પિરામિડ સહિત ડાન્સ, એક પાત્ર અભિનય અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને આન બાન શાંતિ 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાન્યુઆરી 2025નો પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસ આ બુકોલી પી સેન્ટર શાળા તાલુકો કાંકરેજ મુકામે યોજવામાં આવ્યો. ગામ લોકોનો ખૂબ જ સહકાર મળ્યો. શાળા પરિવારે પણ ખૂબ જ મહેનત કરી, બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. આજુબાજુના ગામોએ પણ સરસ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને, રાષ્ટ્રીય તહેવારને ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી નિમિત્તે ગામના દાતાઓ, જુદા જુદા અન્ય દાતાઓએ પણ શાળા પરિવારને આર્થિક સહયોગ આપી અને શાળાનું ઋણ અદા કરેલું છે. તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે અમારી અપેક્ષા હતી એના કરતાં પણ બહુ સરસ ઉત્સાહથી ગામ લોકોએ પણ સરાહનીય રીતે ઉજવ્યો છે. એ બદલ ગામજનોનો અને સમગ્ર શાળા પરિવારનો તથા તમામ વહીવટી તંત્રનો હું આ તબક્કે આભાર માનું છું.